ગુજરાતને કેવી રીતે સ્વાવલંબી રાજ્ય બનાવી શકાય? જીનુભાઈ કાછોટિયા, આપ સૌનું સ્વાગત કરું છું અને ગુજરાત એક સ્વાવલંબી રાજ્ય તરીકેનું સંદેશો આપું છું. આપણે ગયા વિડીયોમાં વાત કરી કે ભારત સ્વાવલંબી રાજ્ય બની શકે તેમ છે, પણ ભારતને આપણે સુધારી નહીં શકીએ, માટે આપણે ગુજરાતની વાત કરીશું. ભારતની માફક ગુજરાત પણ ખેતી પ્રધાન રાજ્ય છે અને ગઈકાલે પણ વાત કરી હતી, ખેતી પ્રધાન રાજ્યમાં ઓછામાં ઓછી મંદી આવે. ગુજરાત પાસે પણ 12માસી નદી છે અને ભારતની જે 12માસી નદીઓને એનું એકત્રીકરણ કરી અને વહેંચણી પાણીની કરે તો એનું પાણી ગુજરાતમાં પણ મળે. આમ છતાં અત્યારે પણ ગુજરાતમાં 12માસી ખેતીને પાણી આપી શકાય એવી વ્યવસ્થા ગોઠવી શકાય તેમ છે, પણ કોંગ્રેસે પણ એમાં ધ્યાન નથી આપ્યું, ભાજપે પણ ધ્યાન નથી આપ્યું. બંને પક્ષો એટલા જ જવાબદાર છે ગુજરાતને પછાત રાખવા માટે. સ્વાવલંબી બનાવવા માટે ખેતી, પાણી, નર્મદા બંધ છે. બીજો એક બંધ એવો છે કે નર્મદા કરતાં 80% કેપેસિટી વાળો 1 વર્ષ કે 1.5 વર્ષમાં બની શકે, અને એ બને તો કચ્છ, સૌરાષ્ટ્ર અને બનાસકાંઠાને પૂરતું પાણી મળે. આવું વારંવાર કહું છું. અને ત્રીજી, જે સાબરમતી નદી ઉપરના ઉત્તર ગુજરાતમાં બંધ છે. આ 3 થાય, શેત્રુંજય નદીનો તો થોડો ઘણો ખરો. આવા નાના નાના બંધો તો છે જ, પણ મહત્વના 2 બંધોથી, 2 ડેમથી ગુજરાતના ખેતીને 12 મહિના પાણી મળી શકે. પ્રાકૃતિક ખાતર સહેલાઈથી આપણે બનાવી શકાય અને એમાં આપણા કૃષિ વૈજ્ઞાનિકો સંપૂર્ણ સહકાર આપે તેમ છે. પણ આ સરકારને પ્રાકૃતિક ખાતરની વાતો કરવી છે, આપણા રાજ્યપાલને પણ વાત કરવી છે, ડાય વાત કરવી છે, લોકો પાસે તાળીઓ વગાડવી છે, પણ પ્રાકૃતિક ખાતર બનાવવા માટે થઈને તમે સગવડતા ઊભી કરો, પ્રોત્સાહન આપો બનાવવાનું. એ નથી બનાવવું. બિયારણમાં પણ આ જ પરિસ્થિતિ છે અને જંતુનાશક દવાઓ આપણી પ્રાકૃતિક ઢબથી જે બને છે એ સારામાં સારી અને સસ્તામાં સસ્તું બને છે. અમારા ઘણા મિત્રો બનાવે છે અને એને ઔદ્યોગિક રીતે, વેપારીકરણથી, ઔદ્યોગિક રીતથી જો એને વિકસાવવામાં આવે તો આખા ગુજરાતમાં પ્રાકૃતિક ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ મળી શકે અને પાણી તો સહેલાઈથી આપી શકાય. તો ગુજરાતમાં જે કંઈ ખેત ઉત્પાદન થાય છે વર્તમાન પરિસ્થિતિ કરતાં સારું બની શકે, પણ ખેડૂતોને ભાવ નથી આવતા. એનું શું? સરકારે ટેકાના ભાવ આપવા નથી, આપે છે તો ઠાગાઠૈયા કરે છે. અમુક વીઘા જમીનો એને જ આપવું, અમુક વાળાને ન આપવા. આવી ભેદભાવવાળી નીતિ આપણી સરકાર રાખે છે. પણ આપણે ટેકાના ભાવની જરૂર જ નથી મિત્રો. આપણે ખેતીના જે કંઈ પાક થાય છે એને લગતા ઉદ્યોગો વિકસાવીએ અને ખેતીનો જે ઉત્પાદન થાય છે એ કાચો માલ છે, એ કાચા માલમાંથી ફિનિશ ગુડ્સ તૈયાર કરી શકીએ એવી આપણી પરિસ્થિતિ છે. માનો કે કેરી છે, તો કેરી છે એ આપણી એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સનો કાચો માલ છે, પણ એમાંથી રસ કાઢો, એના રસની સુકવણી કરો, એની ચિપ્સ બનાવો ડિહાઇડ્રેશન પદ્ધતિથી અને પેકિંગ કરો. આજે વિશ્વમાં એની ડિમાન્ડ છે. એમાંય પ્રાકૃતિક ખેતીથી, પ્રાકૃતિક ખાતર, જંતુનાશક દવાથી જો આપણે ઉત્પાદન કરીએ તો વિશ્વના અનેક દેશોમાં આપણી વસ્તુઓ ઊંચા ભાવથી જાય અને એનો લાભ સીધો જ ખેડૂતને મળે. ખેડૂત પોતે જ ઉદ્યોગપતિ થઈ શકે, એ જ કંપનીનો શેર હોલ્ડર થઈ શકે, વચ્ચેના વચોટિયા બધા જ વૈયા જાય. પણ અત્યારે મોદી સાહેબે અદાણી અને અંબાણીને આખી જ ખેતીની પ્રોડક્ટ એને હવાલે જાય એવી વ્યવસ્થા કરી રાખી છે. તો ખેડૂતોને ભાગે માત્ર મજૂરી કરવાનો વારો આવશે અને ખેતીનો
આજે અંબાણી છે એ વિદેશમાં મોટા ભાવથી ઊંચા ભાવથી કેરી વેચે છે, તો ગુજરાતનો ખેડૂત શું કામ વેચી શકે? અંબાણીના કુટુંબે તો કોઈ દી કેરી વાવી નથી, ખબર પણ નથી પડતી. ત્યારે ગીરની અંદર વર્ષોથી આંબા ઉગાડતો માણસ છે, એને સારામાં સારી ખબર પડે છે. પણ એ મજૂરનો મજૂર રહ્યો. શું કામ? તો કે સરકારે આપણા ખેડૂતોના વિકાસ માટે કંઈ કર્યું નથી. તો આપણી ખેતી પણ સ્વાવલંબી બની શકે છે. અને દરેક ખેડૂત એક ઉદ્યોગપતિ જે કંઈ કંપનીઓનું ફિનિશ ગુડ કરે, એનું પ્રોડક્શન કરે, એ ખેડૂતોની જ કંપનીઓ હોવી જોઈએ. 20 ગામ વચ્ચે સ્થપાયેલી કંપનીઓ હોવી જોઈએ. એનો શેર હોલ્ડર ખેડૂતો જ હોવો જોઈએ. અને એમાં કામ કરતા માણસો એ ખેડૂતના પુત્રો જે ભણેલા છે એ જ હોવા જોઈએ. અને જેને પૂરી રોજીરોટી નથી મળતી એવા મજૂર વર્ગ એમાં કામ કરશે. મજૂરોને પણ સારી મજૂરી આપી શકાય. એકલા ખેડૂત ઉદ્યોગપતિ થાય એવું નથી. અને પણ એમાં કામ કરતા મજૂરોને પણ પૂરતું વેતન આપીને સુખી બનાવી શકાય. સરકારને આ કરવું નથી. તો પહેલો પ્રશ્ન ખેતી છે. ખેતી દ્વારા આપણે સ્વાવલંબી બની શકીએ છીએ. આજે 2 મુદ્દા જ લેવા છે. બીજો મુદ્દો છે ગુજરાતની ખનીજો. પુષ્કળ ખનીજ થાય છે. આપણે ગયા વિડીયોમાં વાત કરી કે ખનીજો માફિયાઓ કાઢે છે અને કરોડો રૂપિયા કમાય છે. સિમેન્ટ કંપનીઓ ખનીજો કાઢી અને એ સિમેન્ટ બનાવી અને વિદેશમાં મોકલી અને અબજો રૂપિયા કમાય છે. એવી કરવાની જરૂર નથી. એ જમીનમાંથી નીકળતી ખનીજ ફરીવાર ખાતરમાં વાપરે અને જમીનને ફળદ્રુપ બનાવે. જે જમીનની ખામી હોય, પોટાશની ખામી હોય, તો પોટેશિયમને લગતી જે કંઈ ખનીજો છે એ 20 ગામના કેન્દ્ર કે એ તાલુકાના વિસ્તારમાં એ જ પ્રકારનું ખાતર બનાવે અને એને ખેડૂતને વેચે. તો ખેતીની ફળદ્રુપતા વધે, ઉત્પાદન વધે, અને ઉત્પાદન વધે એની સાથે આપણી કંપનીઓ છે એની પ્રોડક્શન કેપેસિટી વધે, કોસ્ટ ઓફ પ્રોડક્શન પડતર કિંમત ઘટે અને વિદેશમાં કોઈ પણ જગ્યાએ આપણે હરીફાઈમાં ટકી શકીએ. આજે ચાઇનાની સામે હરીફાઈ કોઈ કરી નથી શકતું, તો એક દિવસ આપણે એવું પણ લાવી શકાય કે ગુજરાતની ખેતી પ્રોડક્ટ સામે વિશ્વમાં કોઈ હરીફાઈ ન કરી શકે એવી પરિસ્થિતિ આપણે લાવી શકાય. તો આપણી ખનીજો છે એ ખનીજોને સાચવવાની છે, વેડફવી નથી. આપણી ભાજપ સરકાર અને ભ્રષ્ટ અધિકારીઓ પૈસાની લાલચે માફિયાઓને મફતના ભાવમાં ખનીજની જમીન આપી દે છે અને આપણું અર્થતંત્ર બગડતું જાય છે. તો ખેતી અને ખનીજ અને ત્રીજી વાત કરી પાણી, આ ત્રણેય વસ્તુનું જો સંયુક્ત રીતે સંકલન કરવામાં આવે અને ખેતી આધારિત ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે અને એ પણ ખેડૂતોની કંપની દ્વારા, તો ખેતી સમૃદ્ધ બને, ખેડૂતો પૈસાદાર થાય, સુખી સંપન્ન થાય અને આખું ગુજરાત સુખી સંપન્ન થાય અને સ્વાવલંબી બની શકે. આવતીકાલના વિડીયોમાં હજી આગળ વાત કરીશું. શક્ય હોય તો વિડીયોને ફોરવર્ડ કરો. તમારી નબળાઈ છે કે તમારે વિડીયોને સાંભળવા નથી અને માત્ર રોદડા રોવા છે કે સરકાર અમને લૂંટે છે, અમારા ભાવ વધારો છે, અમને પૂરતા ભાવ આપતા નથી, તો નબળાઈ તમારી છે. તમને સાચી વાત, સાચું માર્ગદર્શન આપીએ તમારે સાંભળવું નથી. અને આ વિડીયો કેટલો બહાર જશે એ પણ એના મને હજી શંકા છે કે 2, 4, 100, 200, 300, 400 માણસો જોઈને અટકી જશે. નક્કી તમારે કરવાનું છે. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.